પછી વાત કરવા વસનને ખાતર અવતાર લેવાનો છે માટે મારા મોટા ભાઈ બળદેવને આ વસનની જે ખબર નથી વાતની ખબર નથી માટે હાલ જલ્દી મારા ભાઈને બોલાવી અને આ વસનની વાત કરું આજ મારો ભાઈ રાજી થઈ જાય લલા હે કાના તે બહુ સારું કામ કર્યું માટે હાલ જલ્દી બોલાવી અને જલ્દી વાત કહી દઉં હેજી આજ કનૈયો બોલાવે બલરામ આવજો રે એ આવો સોનલા મંદિર નાનો ભાઈ બોલાવે મોટા ભાઈ આવજો રે હેજી આજ કનૈયો બોલાવે મોટા ભાઈ આવી રે એ આવ્યા સોનલા મંદિર આજ નાનો ભાઈ બોલાવે મોટા ભાઈ આવી અરે આજે આવલ લાટે પનારે બાંધવ સીધને બાંધા લાડીલો ભક્તરે મારો લાડકો કેવાય આવા તને કોણે માર્યા માન આજ લાટે પનારે વિરલા સીધને બાંધા આયો લાડો દરવા કાન લાડો ના મરવા કે નમના ટુટા મારા ભાઈ યદી આજે દેવો ને મધ્ય રે દુશ્મન કોણ રે જાય ગો યદી આજે લાડો રે મરવાથી સંતોષ નવા રે થયો એ હાટુ બોલી જાને મારા ભાઈ દેવો ને રે દેવો ને મધ્ય રે દુશ્મન કોણ રે જાય ગો પછી મારા જાની કે રામા હરી ના મરવાથી લાડુટા મારા ભાઈ હે વિરાટ હા ભાઈ દુશ્મનની વાત કરતા હોય તો મારો કોણ દુશ્મન હોય દુનિયાની અંદર હે વીરા મારો કોઈ દુશ્મન નથી જેની તમે વાત કરશો તો મારો લાડીલો અને પ્રેમી ભક્ત છે વીરા પ્રેમી ભક્ત છે હર કન્યા કદાચ ને તારો લાડીલો ને પ્રેમીલો ભક્ત હોય ને ભાઈ તો આજ તારી ભક્તિ કરી જાણે અને લાડુ નાકે જાળીને માર મારી આજ તારા નમણા નો ભોડે ભાઈ માટે દેવાના દુશ્મનને મારા હવાલા કરી દે ભાઈ હે વીરા વાત તમારી સત્ય છે પણ હે મોટા ભાઈ ભક્તને ભગવાનનો પ્રેમ શું છે તમને ક્યાં ખ્યાલ છે જી હે મોટા ભાઈ મારા ભક્તને દુશ્મન ના કહો કેમ કે મારો ભક્ત તો મારો હૈયાનો હાર છે હે ભક્ત મોટા ભાઈ એને દુશ્મન ના કહો મને દુઃખ થાય છે વીરા અરે કન્યા કદાચ ને દેવના દુશ્મનને મારા હવાલા નહીં કરીને ભાઈ તો આજ તારે તારા મોટા ભાઈનો માર પણ સહન કરવો પડશે ભાઈ હે મોટા ભાઈ તમને ખબર છે કે ભક્ત માટે કૃષ્ણ ગાળો પણ ખાઈ લેશે ભક્ત માટે કૃષ્ણ માર પણ ખાઈ લે હે મોટા ભાઈ એ વાત મને મંજૂર છે વીરા અરે કન્યા તો આજ માર ખાવા માટે થઈ જા યાર ભાઈ જય હો બડિયો કે આય બડિયો કે આય બડિયો વરદારી કે ભાઈ હર હર તળાવ મારા તવીરે હે સલામી નબીરા જ્યાં જાત પહાડ પૃથ્વી ભેગા રે કરું ભાઈ એવું ન કરાયો જ્યાં જાત પહાડ પૃથ્વી ભેગા રે કરું એ બડિયો કે આય બડિયો કે આય બડિયો વરદારી કે ભાઈ હર હર તળાવ મારા તવીરે આકાશ પ્રતાપ ગુલજારે રાખો મોરલી બજાવ મારા મુખ રે જ્યાં જાવ સોનાનું નથી ભેગી રે કરું હે ભાઈ જ્યાં ગંગા ગોમતી વીરા ભેગી રે કરું એ બડિયો કે આય બડિયો કે આય બડિયો વરદારી કે ભાઈ હર હર તળાવ મારા તવીરે આજની હાર જીતની રમતમાં આજ તારી જીત થઈ છે ને મોટા ભાઈની હાર થઈ છે તો પેલા એક કહેર સોનલા મંદિરની અંદર બોલાના કારણ શું છે ભાઈ અરે મોટા ભાઈ બોલાનું કારણ તો એવું છે કે પેલા જમણા હાથનું વસન થઈ ગયો પછી વાત કેજો વીરા અરે ભાઈ ભાઈ માં વાત કરવાની હોય ભાઈ એ આજે વચન નો દેવાના હોય મારા ભાઈ એ વાત સત્ય છે પણ હે વીરા હું તો નાનો છું લાગતો છું હે વીરા વસન થઈ ગયો તમારી આગળ ખોટું નહીં કરું કોઈ દી હા કન્યા આજે વચન તો આપવું પડશે માગવા જે હોય ને માગજે ભાઈ લે બળદેવના જમણાતના વચન ભાઈ
હે વિદા તમને ખબર છે કે તમારા ભાઈને ખોટી વસ્તુ ગમતી નથી, ખોટી વસ્તુમાં કોઈ કૃષ્ણ હોય નહીં. હે વિદા કેમ કે હું તો અંધકારથી દૂર છું, પ્રકાશનું ઘર છું. હે વિદા માગવા જેવું હશે એવું જ માગીશ. લેક નિયા તો બળદેવના જમણા હાથના વચન છે ભાઈ. હે વિદા આ વસનાય બાબાની ફરજ નહીં જાવ ને. અરે રઘુકુળ રીતિ સદાશીલી આઈ પ્રાણ જાય પણ આ વચન મિથ્યા નો જાય કાના માટે માગી લે ભાઈ. હા હવે કહી દઉં લ્યો. હે મોટા ભાઈ વાત એવી છે કે પોકરણગઢના રાજા અજમલ પેટના વાંજિયા હતા. શિવને શરણે ગયા, શિવેને સ્વપ્નાર્પી દર્શન આપી, મારા શરણે મોકલ્યા, મારા શરણે આવી અને એના દુઃખની વાત કરી. એના દુઃખની વાત સાંભળી અને આ કૃષ્ણ એની ઉપર પ્રસન્ન થઈ ગયો. કૃષ્ણ પ્રસન્ન થઈ અને મેં એને બે વસન આપ્યા છે, વસન એવા આપ્યા છે કે પોકરણગઢની અંદર રાજા અજમલની ના તમારે અને મારે બે ભાઈનો અવતાર લેવાનો છે. અવતાર લેવાનો છે. આજ કુવામાં ઉતારી કન્યા વચને બાંધા, એ વચને બાંધા મોટા આય કુવા મારે કુવામાં ઉતારી કનુડા વચને બાંધા. સમય થશે અટણ આપણે વાટ જોવાતી છે. તો હે વીરા જાઓ તમે અવતાર ધારણ કરો, કેમ કે હું કોઈના કુખ્યા અવતાર લેતો નથી. માટે જાઓ છઠ્ઠીના છઠ્ઠા દિવસે પારણામાં આવીને તમારે ફૂટી જાય. આ મારું સત્ય વચન છે વીરા. ભલે કનૈયા. અરે છોડી દીધી રે મેં તો છોડી દીધી, આજ છોડી દીધી રે મેં તો મેરી રે દીધી, સોનાની દ્વારકા છોડી રે